मम्मी क्या इस फोन में लगी रहती हो हर टाइम? આમ કહીને આ ભાઈ તેની માના ફોનને નીચે ફેંકી દે છે ને તોડી નાખે છે. છોકરાનું આવું વર્તન જોઈને તો તેની માં કહેવા લાગે છે, અરે મારી પાસે તો એક જ ફોન હતો, એ પણ તે તોડી નાખ્યો. તેનો છોકરો એક નવો ફોન કાઢે છે ને કહેવા લાગે છે, મમ્મી આ તમારા માટે નવો ફોન ગિફ્ટ. જોઈને તેની વાઈફને પણ શાંતિ થાય. નવો ફોન જોતાની સાથે જ આ માં તો રાજી થઈ જાય છે ને કહેવા લાગે છે, અરે બેટા આવો મસ્ત ફોન, એટલા બધા મોંઘા ફોનની શું જરૂર હતી, આ તો કેટલો મોંઘો હશે. તેનો છોકરો કહેવા લાગે છે, માં તમારા માટે તો કંઈ પણ. પછી તો તેની માં કહેવા લાગે છે, બેટા તું ફોન તો લાવ્યો પણ મને ચલાવતા તો આવડતો નથી, હું શું કરીશ. આ વાત સાંભળીને તેનો છોકરો કહેવા લાગે છે, અરે માં એમાં શું ટેન્શન લ્યો છો, આ તો એ ફોન છે જેમાં YouTube પણ આવે છે ને તમે સપ્તાહ પણ સાંભળી શકો છો, તમને શીખવાડી દઈશ. એ વાત સાંભળીને તો તેની માં રાજી થઈ જાય છે ને કહેવા લાગે છે, ચાલ બેટા તો મને શીખવાડ. તેનો છોકરો કહેવા લાગે છે, માં મારે અત્યારે કામ છે, હું તમને પછી શીખવાડીશ, એમ કહીને ઓફિસ જતો રહે. મિત્રો નવો ફોન જોઈને તો આ માં ખૂબ જ રાજી હોય છે, પરંતુ ફોન શીખવાડવાના ટાઈમે આ છોકરો કેવા કેવા બાના બતાવે છે એ જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. પછી તો મિત્રો આ માં તેના દીકરાની સાંજે વાટ જોઈને બેઠી હોય છે, પરંતુ દીકરો નકારીને કહેવા લાગે છે, મારી પાસે અત્યારે ટાઈમ નથી, તમે જાતે શીખો. એ વાત સાંભળીને માં તો દુખી થઈ જાય છે, તો રોજનું થઈ જાય છે. દિવસ જ્યારે માં કહે છે, બેટા હવે તો તું મને શીખવાડ, મારા ફોનમાં મને કાંઈ નથી આવડતું. ત્યારે દીકરો ગુસ્સો કરીને કહેવા લાગે છે, અરે શું શીખવાડો કરો છો, તમને એકવાર કીધું ને હું પછી શીખવાડીશ, શું મારું મગજ ખાધા કરો એમ કહીને ગુસ્સામાંથી જતો રહે છે. પોતાના દીકરાનો આવું વર્તન જોઈને તો આ માં દુખી થઈ જાય છે ને કહેવા લાગે છે, આની કરતા તો મારી પાસે જે પેલા સાદો ફોન હતો એ સારો, કમસે કમ મને એમાં આવડતું તો હતું અને મને શીખવાડવું જ નહોતું, તો મને શું કામ ને આવો મોટો ફોન લઈ દીધો બધાને દેખાડવા માટે, એમ કહીને માં તો ખૂબ જ નિરાશ થઈ જાય છે. પછી તો મિત્રો આ ભાઈ તેની પત્ની પાસે જઈને કહેવા લાગે છે, આ તો મારું મગજ ખાઈ ગયા છે, બસ ફોન શીખવાડ બસ એ જ આવડે છે. અરે તેની પત્ની કહેવા લાગે છે, તો તમે શીખવાડી દો ને. તેનો પતિ કહેવા લાગે છે, એને કંઈક આવડે તો શીખવાડું, ચાલ એ બધું જવા દે, તું રસોઈમાં શું બનાવે છે. પત્ની કહેવા લાગે છે, આજે હું તમારા માટે પાઉંભાજી બનાવું છું. કહેવા લાગે છે, અરે એક કામ કરો, આજે તમે મારા માટે બનાવો. તેનો પતિ કહેવા લાગે છે, અરે હું તો બનાવું પણ મને તું શીખવાડ, મને નથી આવડતું. આ વાત સાંભળતાની સાથે જ તેની પત્ની કહેવા લાગે છે, બસ એવી જ રીતે તમે જો માને ફોન શીખવાડશો તો એને જરૂરથી આવડી જશે. વાત શીખવાડવાની નથી, પરંતુ એક માં અને દીકરા વચ્ચેના પ્રેમની છે. જો માને પ્રેમથી ફોન લઈ દીધો છે તો તમારે એને હવે શીખવાડવું પણ પડશે. આમ કહેતા જ છોકરાને પોતાની ભૂલ સમજાઈ જાય છે ને પોતાની માં પાસે જઈને તેને પ્રેમથી નિરાતે ફોન શીખવાડે છે.